એલા રાજ્યા આ કા એટલે અમારી હગાઈ એના સાથે મેં પત્તામાં રૂપિયા હારી દો તો તું કોને ખાવ છોકરો તો એમાં ગાંડા કઈ ટૂંકો થોડો ખવાય. હાલે હું બધો લેણું ભરી દઈશ ને હગાઈ એ કરાવી લો. હાલ નનકી નનકી વાતમાં ગાંડા મરાય નહીં. અને તું હારી ગયો હો ને તો એ બધો લેણું હું ભરી દઈશ અને તારે હગાઈ હું કરાવી દઉં. ખાલી હગા હે મારા, હું વાત કરું એટલે તારી હગાઈ કરાવી નાખી, બરાબર ને? એમાં મરવા ના આવે ગાંડા. રાજેશ હવે હે ને તું અહીંયા બેસી જાય એટલે આપણે ભીખા વેવાઈને ફોન કરી. હાલો ભીખા વેવાઈ. બોલો બોલો ભાઈ. એ મેં કીધું આપણે ઓલો ભાઈ રહ્યો ને આપણો રાજેશ, હા બોલો ને. એને આપણે હગું કરવાનું હે તો છોકરી જોવાની હે. તો છોકરી આપણા જ ઘરે છે, સવારે આવી જાવ તો મીઠા મોટા કરી લેવી હોય તમારા માન ખાतिर. ના હોય તો કરી નાખી. હાલો સવારે. હા હા ભલે હાલો. રાજેશ આપણે હે ને કાલ જવાનું છોકરી જોવા, બરાબર? એટલે તૈયાર થઈ જા. છોકરો બેટા. હા બાપા. જમીલા ને દીકરીને જો આવે ભૂરો હોય એને કેમ તૈયાર થઈ જાય. હા વાહ રાજેશ વાહ, કુઘરો લાગે તું. હા ભાઈ ક્યાં થઈ ગયા? હાલો છોકરી જોવા. હા લે હાલો. પાછો કઈ બોલતો નહીં. ભૂરા હોય કેમ છે? કોને દેખાવે કેમ છો છોકરું બેટા? ગાટલા બાટલા પાથરો મહેમાન આયા જોવા. આવો મહેમાન આવો. છોકરો બેટા ઠંડુ લેતા આવો. દેવ બાપા પૈસા. કોની ખેબીને જઈને મારું નામ લેજે. આપણું નામ જ જદ્દલ છે બાપા. હાવ પૈસા જેવું હોય. ના ના વેવો યાને જાઉં કઠે. જા જા મારું નામ લેજે. હાલે તો મોટા દઈ દે તો થાકી ગયો. એ હાલ્યો બાપા ઠંડુ આપી દો. તમે પહોંચ્યા છો એક નંબરના. અરે વેવાઈ આની ચા જરૂર હતી. હા શું બીજી ડબ્બા હે શું? હું ભૂમિની મન થાતું મને. કેમ ભૂરા હોય આવા બાવામાં કઈ તકલીફ નથી પડી ને તમને? ના 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 ભીખા વેવાઈ કાંઈ અમારે તો તકલીફ નથી પડી. પણ આ છોકરો રહ્યો ને અમારો કાલે જ અમેરિકે આવ્યો. ઇંગ્લિશ વાળો માણસ રહ્યો ને એટલે એને થોડીક તકલીફ પડી. એના ધંધા ઊંચા ને કામકાજ ઊંચા. ધંધા તો મારા રમીલા દીકરીના એટલા ઊંચા હે. હે ભીખા વેવાઈ શું કીધું? ભૂરા વેવાઈ બોલવામાં ધધાણા થઈ ગયા. સંસ્કાર તો મારી દીકરીના બહુ સારા છે. તો ઠીક. વેવાઈ આપણે ઠંડુ ને એ બધું તો આપણે પી લીધું કા, પણ હવે તમે જરાક તમારી દીકરીને બોલાવો ને ધોઈ લે મૂર્તિયાને. છોકરો તમારો વિદેશ થી આવ્યો ને ચપલું દેશી નામાં શું? એટલે આમાં એવું હોય ને વેવાઈ, આ તમે દેશી હો ને એટલે મને એમ કે સપનું દેશી પહેરાવું. સમજ્યા તમે? મિલા બેટા. છોકરી તો માધ્યો ફટકો લાગે આ છે હો. પણ મહાણિયા છોકરીને જ દવા દે પેલા, તું એને પસંદ હો કે નહીં? આવી જો મારી રમીલા. આવો રમીલા બેટા દેખો. ભીખા વેવાઈ બાકી છોકરી તમારી એકદમ ફેશન વાળી ને હાઈફાઈ હો. મોટી મોટી સિટીમાં કોલેજ કરાવી છે કયો. ફેશન વાળી તો હોય જ ને મારી છોકરી. એમ તો છોકરો અમારો કઈ કાચો નહીં. હાઈફાઈ કોલેજમાં ને સિટીમાં ને બધું નામ છે આનું. તમે છોકરીનો રંગતાલ જોવો પેલા વાંહે જીકેજો મને. એટલે આ દાદી કા ફેશન હે દાઢીની જ, મારી દાઢીને નથી. હવે આપણે તો સમજ્યા
છોકરી છોકરાને તો કાંક વાત કરવા મેલવા પડે કે નહીં? તો ભલે ને જાય, છત ઉપર આપણી ખાલી જ છે. વાતો હો જાઓ. તારા બોયફ્રેન્ડ તો હે નહીં ને? અરે હું કઈ એવી છોકરી નથી ને, મને તો એક તમે જ ગમો છો ઇન્સ્ટાગ્રામમાં. બાકી તમને શું ગમે છે બીજું? હવે આપણે નીચે જઈને નકરી બકરી કરશું. લગન તો મારે પણ કરવા છે, બહુ જ ઈચ્છા થાય છે તમારાથી લગન કરવાની. હાલો તો આપણે નીચે જઈએ, હાલો. દીકરી બેટા શું વિચાર્યું? છોરો પસંદ આવ્યો? મને તો છોકરો બહુ જ ગમે છે. તો વેવાઈ હવે લગ્નનું શું કરશું? લગ્નનું એવું અત્યારે એવું છે, અમારે થોડીક રૂપિયાની તાણ છે, થોડું ઘણો ખર્ચ છે, એટલે રૂપિયાની તાણ છે અમારા ઉપર. 5 લાખ પડાઈ દેજો ને. એમ કરી તને જોલા તારા વિશ્વાસે 5 લાખ રૂપિયા જો હું બધું ધબકો ના કરાવ. હા લ્યો વેવાઈ. એવાય મને તમે કાલની ને પ્રમદી ફોન કરજો, આપણે મીઠા મોઢા ફેરા દઈ દેશું. એમાં શું હતું? એ કરી નાખી વેવાઈ. છોકરા બેટા તને દીકરી પસંદ છે ને? ઓ પસંદ છે આપણે નો. આ તો પ્રમદી આપણે ફેરા ફેરવી દેશું તમને. વાંધો નહીં. તો ભલે વાહ તમે ફોન કરો તમને એમ લાગે કે આ મુહૂર્ત સારું હોય એટલે મને ફોન કરી દેજો. ના, વાંધો નહીં. ભલે ભલે બેટા ભલે. આ પર દો બેટા. એ હા આવજો. આટલા રૂપિયા આવી ગયા છે, આમાંથી 1.5 લાખ રૂપિયા અમારા થશે. હો 1.5 આના 1.5 મારા. મારા 2 લાખ થશે હો. સાની માનીનો ભટિયા ટી-શર્ટ બદલાવો ને આપણે ભાગી જાય. જો આમાંથી તમને રૂપિયા જડશે, પ્રમ દિવસ ફોન કરજો મને. ના ના હો ભાઈ, અમારે અત્યારે જ ખપે. અમારે એના માટે કોઈ જોઈએ છે. માથાકૂટ નહીં. માથાકૂટ નહીં, અમારે 1.5 લાખ દઈ દેજો. અમારે ક્યાં થઈ જાય? તમારે અમારે ક્યાં ચાલો. અમને અરે જાણે તો 5 લાખ શું કરું? રૂપિયા મેને ભરતે કમાયા છે. તમે શું મહેનત કર્યું? મહેનત કરી છે. શેની મહેનત કરી? અમે આ દિવસ શું કરતા? અમે બધા લઈને ભાગી જાશું. એટલે એ વટો નહીં, હમણાં ઉભા રહીને મારી નાખે. ભાગ કરે બધાનો હરખો ભાગ થાય. ભાગ ઈ કે બધાનો લઈ જાઓ. બધાનો બરોબર ભાગ થશે. બરો, ભાગ આપણે ઉભી જઈને કરશું. આજ ટ્રેન છે. ટ્રેન છે, હાલો, રાતે એટલે આપણે હમણાં આવશે ને તો ચડીએ. ઓલે આપણે ભાગ કરી લેતા. હાલો હાલો હાલો. ઓ ભૂરાભાઈ કેમ રે ગયા હતા? અહીંયા ભીખાભાઈ ઘર છોકરી જોવા ગયા હતા. આ રહ્યો ને આપણે ભીખાભાઈ આજે ઓલી જૂની ટોકીજ ના બાજુમાં રે ઈ મકાન જોઈ. ઈ પોતે અહીંયા છોકરી જોવા ગયા હતા. છોકરા હતા અમારે. આના માટે છોકરી ગોતવા ગયા હતા. છોકરી હતી બાકી 1 નંબર. ઉપર હું તમને ફોટો બતાવું કદાચ આ જ છોકરી હતી. આ પોતે જ આ ડ્રેસ પહેરેલો હતો. આ ડ્રેસ પહેરેલો હતો. હોય અને કાંઈ પૈસા તો નથી દીધા ને એમને? પૈસા દીધા 5 લાખ. અરે યાર નતા દેવાના. કઈક ની બૂચ મારી ગયા છે. રહી મારા મકાનમાં જ રહેતા હતા એટલા ટાઈમ થી ભાડું. મારું 5000 નું ભાડું બાકી છે. આજે સુધી એમને નથી દીધું. હા કે ભૂરાભાઈ હવે હે ને હું ટૂંકો ખાવા લાવું છું. હમણાં તો નહીં હવે ટૂંકો ખાવા તો હું જાઉં. મારા 5 લાખ રૂપિયા દવરાયા. એટલે ઉભા રહ્યો. ઉભા રહ્યો.